સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્ત પતે ભગવાન વર માંગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો દાન વર માંગો છો. નિર્વિકલ્પ ઉત્તમાય દેવ નિશ્ચયનાથ તમારો એ વર માંગો છો. અલબેલા તમ આગળે અરજ કરો એ સારું દેવર માંગો છો. મહાત્મ્ય જ્ઞાને સહિત હરે એકાંતિકે ભક્તિ દેવર માંગો છો. પિતા તાવા ચરણમાં બીજે રહો સદા વિરક્તિ દેવર માંગો છો. મા તમારો ભક્ત બણો હરે એમાં કોઈ પ્રકાર દેવર માંગો છો. દોષ ન રહે કોઈ જાતનો હે આપો ધર્મ કુમાર દેવર માંગો છો. તમારા કોઈ ભક્તનો મારે દોહ ક્યારે ના થાય દેવર માંગો છો. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય દેવર માંગો છો. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજો દેવર માંગો છો. પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામદરો દેવર માંગો છો. ધર્મ કુંવર હરે કૃષ્ણજી તમે ભક્ત પતિ ભગવાન દેવર માંગો છો. દેવર માંગો છો. દેવર માંગો છો. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. જય જય સ્વામિનારાયણ. અહીંથી બંધ કર્યો. શ્રી ઘનશ્યામ મહારાજની જય.
सर्वावतार धरतारम भुक्ति मुक्ति प्रदायकम् वन्देऽहं कृष्णदेवं तं हरिकृष्णं मनोहरम् ॐ अवतारिणे श्री स्वामिनारायण नमो नमः श्री पूर्णपुरुषोत्तम नारायण नमो नमः श्री हरे कृष्ण महाराज जय जय श्री स्वामिनारायण वाला भक्तो सद्गुरु महामुक्त मुक्तानंद स्वामी कृत विवेक चिंतामणी अंतर्गत जम जातना को अंग स्वामी एनी अंदर के छे जीव जे पाप करे छे એને નરકને વિશે અવશ્ય ભોગવવા પડે છે. અરે પરધન પર શિશુ પર સ્ત્રીયામ જો નરતા કે ચોર મુક્ત કહે તેહી પકરને જમાવત કરી જો काजल समकारे सबे जमगणयति विकराल मुक्त कहे ते ही देखी के पापी हो तबेहार मेघ गर्जा सम बोलही गदा पास ले हाथ मुक्त कहे ते ही देखी के कंपत जीवयना कंपत जीव अनाथ. શું કીધું? સાંભળ્યું કે સંભળાયું? સમજાયું નહીં? પરધન પર શિશુ पर स्त्रिया जो नरता के चोर मुक्त कहे ते ही पकड़ने जमयावत करी जोर. परधन हरे परधन हरवाना अनेक उपायो छे. अनितिथि पैसा कमाई एने परधन हर्यु कहेवाय. उपाड़ी ले एने परधन हर्यु कहेवाय. અણહકનું બધું પરધાન ગુંડાગીરીથી કરે કે ખોટું કરીને કરે છેતરીને. તું તો આપણો ઘરનો માણસ, તું તો હરિભગત કહેવાય, તારી આગળ થોડું ખોટું બોલાય. 5 લાખનું આ થયું છે, જો 4 લાખનું લીધું, 1 લાખ વધારી દે. એટલે અમુક અમુક જગ્યાએ હરિભગત આપણા ટકા હોય તો ટકા કરી નાખે ને હરિભગત. મારો અનુભવ કંડારી હતો ત્યારે ખુરશી લેવી હતી. ખુરશી લેવી હતી તો પહેલાં મેં કીધું હાલો હરિભગતને દુકાને જઈએ, 5 રૂપિયાનો ફાયદો થાય અને સારા કામમાં આવે. તે ત્યાં જઈને સ્વામી આવો 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 સ્વામી આવો આવો બેહો બેહો. બોલો કેમ શું સેવા કરું? મેં ખુરશી લેવી છે. હા આ ખુરશીના આટલા મેં કીધું જો આ સાધુ માટે છે, મારે મફત જોતી નથી, તમારે જે હોય કિફાયત ભાવે આપવાની, સમજ્યા? મેં કીધું પડતર ભાવે આપો, ભગવાન રાજી થાય, તમારે ખોટ નહીં ખાવાની.
₹5 તમારે હું ઓછા લેવાનું નહીં કહેતો. અરે તમારી પાસેથી ઓછા લેવાય છે અમે. એલા સોરી, આમ તો મનમાં એ બોલ્યા, હું તનથી બોલ્યો, એ મનથી બોલ્યો હોય ને. તમારી પાસે થોડા વધારે લેવાય. કાંઈ નહીં, હું થોડી વાર પછી આવું મેં કીધું. 3 દુકાન સામે ફર્યો, એ જ કંપની, એ જ ખુરશી, એ જ ભાવમાં જમીન આસમાનનો ફેર. બોલો, હા હરિભગત ટકો હતો તો ટકો કરી નાખે જો ખુરશી લીધી હોત તો. આમ છે, આપણી ઉપર વિશ્વાસ મૂક્યો હોય ને એને હોરી નાખીએ એટલે એક તો અનિતિનો પૈસો અને બીજું વિશ્વાસઘાત. બહુ યાદ રાખજો. હા, રોટલો ને પાણી ખાઈ લેવું પણ આજ્ઞા લોપી નહીં. હે, સારું ખાવા ને સારામાં રહેવા માટે સારા લુગડા પહેરવા, એટલે જ અનિતિ કરવાની ને. બાકી મહેનત કરે ને રોટલા જ મળે જ છે. હે, બૈરાવાને મોટા હોનાના હારે પહેરા ને હાડીઓ હારી હારી લઈને બજારને બતાડવી, એટલે ઘરવાળાને લાંચ લેવાનું કે મોટા થઈ ગયા છે ધર્મરાજાના દીકરા, તે મોટા હરિશ્ચંદ્ર સત્યવાદી. હા, બાજુવાળો તમારે કરતાં નાનો છે, જુઓ કેટલા રૂપિયા. ઓલો કે એ લાંચ લે છે, અનિતિ કરે. તે તમે લો ને, શું થઈ જવાનું? જમાના પ્રમાણે રહેવું પડે, કાંઈ ખબર પડતી નહીં ને. હું એને હારા હારા લુગડાને હારા હારા ઘરેણા પહેરવા હોય. કાંઈ એ બેન હારા હોય તો આવડો, બેન ના પડતો મારા છોકરાને હું ટાઢો રોટલો ખવાડીશ. મહેરબાની કરીને અનિત્યના પૈસા આપણા ઘરમાં આવવાનો જોઈએ. તો આ ભોપાને મોટી ગાડીને મોટી વાડીને બધું મોટા ફાર્મ લેવા હોય ને, મોટા ફાર્મ લઈને પછી માલપા થાય 2 ફાર્મ. એવું છે. યા પરધન આપણા અધિકારનું નથી, પણ પૈસા ગળ્યા બહુ લાગે. સ્વાદ ન આવે તોય મજા આવે, અમને આવે તો તમને તો આવે જ ને. અમને પૈસા આપો તો અમે એમ વિચારીએ હાય લાલાને ઘરે ના કરાવીશું. લો હે, તમે તમારા પ્રમાણે. તો જે પરધન હરે છે, આપણે તો પરધન કોને સમજીએ? રાતે ઓલા હોઈ ગયા હોય ને દિવાલ તોડીએ, બાવણા તોડીને, કે અમેરિકા રહેતા હોય ને દરવાજો તોડીને ચોરી લઈએ, તિજોરી તોડીને, એને જ આપણે પરધન સમજીએ છીએ. લાંચ લેવી, અનિતિ કરીને કમાવવું, એને પરધન નથી સમજતા, એ તો મહેનતનું સમજીએ છીએ. બોલો, યુપીમાં એકવાર એવો રિવાજ હતો, બહુ ચોરીને લૂંટફાટ, યુપી બિહાર. તે વટે માર્ગો યાત્રાળુઓ પકડે, સમજ્યા? કાઢ દે શું છે, હાથમાં દંડા હોય અને મારે એટલે સાહેબ, અને સાહેબ કહેવા પડે ને મારોમાં તમે બધું લઈ જાઓ. મારોમાં એટલે હું અમે શું કાંઈ મફતનું લેવી છીએ? લે, એનું એમ કહેવાનું તમને દંડા મારીએ તો અમારી મહેનતનું લીધું કહેવાય. બોલો, મફતનું કંઈ લઈએ છીએ એમ કરીને મારે. એટલે શાસ્ત્રમાં વિરુદ્ધ. જે પૈસા કમાય, ₹100 કમાય, લાખ કમાય, કરોડ કમાય, એ પરધન થયું. એ પરધન હરનારને જમના દૂતો ઉપાડે છે. એક પરધન, બીજું પર શિશુ. હવે તો ઓછું છે, પહેલાં બહુ હતું. ગામડાઓમાં કોઈક જીભ ભાળે ને છોકરા ભાગે. હા, અને સમજાયું હોય, જો છોકરા ઉપાડી જાય, છોકરા પકડવાની મોટર આવી એટલે અજાણી જીભ ભાળ, છોકરા ભાગે. અને થતું એવું, પેલો લોભાન આપે, લે લે ચોકલેટ ખા, લે લે આઈસ્ક્રીમ, એમ કરીને ઉપાડે. એટલે પર શિશુ લખ્યું. છોકરાઓનું હરણ કરીને તમે જાણો છો ને, એના હાથ પગ કાપીને એની પાસે ભીખ મગાવે. એવું હજી મુંબઈ જેવા શહેરમાં, દિલ્હીમાં રિવાજ છે. બોલો, એને આખું ગેંગ હોય અને કાં વેચી નાખે દૂર. એટલો બધો એને મારે ને એટલે એનો બ્રેઇન વોશ કરી નાખે, કાં ભૂખ્યો રાખે. એ તો આપણે કાંઈ કરતા ન હોય પર શિશુ, પણ પરધનમાં ખરું. તો પરધન, પર શિશુ અને પર સ્ત્રી.
જો નર તાકે ચોર, આ ત્રણ એના જે ચોર હોય, હે તાકે પરસ્ત્રીઓના રૂપ જોયા કરે. જાહેરમાં શરમ આવે ને તો બારી ખોલી કોઈને ખબર ન પડે એમ. તે ભગવાનને ન ખબર પડે? હે ભગવાન તો અંતર્યામી છે. એટલે કે છે પરસ્ત્રીને ખરાબ દ્રષ્ટિએથી જોવે. એટલે એને તમે જાણો છો ને અંત્ય પ્રકરણનું વચન સાંભળો. મહારાજ કે કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે એના કરતાં સત્સંગમાં ભગવાનના ભક્ત કોઈ સ્ત્રીને જોઈને ભૂંડાઘાટ કરે તો સાક્ષાત વ્યભિચાર કરે એના કરતાં વધારે પાપ લાગે એવું વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. હવે જોવું હોય જોજો. જોયું? ખાલી ખરાબ દ્રષ્ટિ કરીને ભૂંડો ઘાટ કરે તો પ્રત્યક્ષ વ્યભિચાર કરતાં વધારે પાપ. આપણે આગળ નથી આવતા એટલી માળા ફેરવી છે તો એનું કારણ શું? ચવાઈ જાય છે. આપણે દ્રષ્ટિ કાબૂમાં નહીં રાખતા, મન નથી રાખતા, હે એટલે ભક્તિ કરીને ચવાઈ જાય. આમ છે. હે સરસ મજાનું બિયારણ હોય ને એમાંય વરસાદ પડ્યો હોય અને એ વાવીએ પણ પેલું ખાતર પેલું ઉગે ને ઉગામણ ઘાસ એને કાઢીએ નહીં તો સારું બી હોય તો એ છોડવો વધે નહીં. બસ એવું જ છે. ભક્તિ ઘણી કરીએ નવ પ્રકારની પણ આ કુટેવરૂપી ઘાસ સમજ્યા એ કાઢતા નથી, નિંદતા નથી. એટલે ધર્મ વગરની ભક્તિ થઈ અને ધર્મ વગરની ભક્તિ કોળે નહીં, આગળ ન હાલે. એટલે ઊંઘવું હોય તો વહી જાવ ધર્મશાળામાં, તો સામું જોવાનું, અમારો કાયદો છે. બસ તો આપણે આગળ નથી વધતા અધ્યાત્મ માર્ગમાં. એનું કારણ ધર્મ વગરની ભક્તિ કરીએ છીએ. આ બધો ધર્મ છે. જ્યાં સુધી ભગવાને કીધું આપણા ધર્મમાં શું કીધું? અમારા દર્શન થતા હોય, મહારાજ કે અમારા દર્શન અને ભેળા સ્ત્રીઓના દર્શન થતા હોય તો ત્યાંથી કંઈક મીશ લઈને ઉઠીને વયું જવું અને અમે આજ્ઞા કરતા હોય બેહો 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 તો એમ ભગવાન ત્યાં સુધી બોલી ગયા વચનામૃતમાં કે ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા, પણ ન્યા રહેવું ન્યા બેવું નહીં. તમે વિચાર તો કરો, બ્રહ્મચર્ય બાબત ભગવાન કેટલા સજાગ છે. મહારાજ કે અમારા દર્શન થતા અમે આજ્ઞા કરતા હોઈએ તોય અમારી આજ્ઞા માનવી નહીં. તમે બોલો. આમ છે. માટે અહીંયા ખાસ સાવધાન, આપણે આપણું ધ્યાન રાખીએ. હું તો વક્તા સ્થાને છું એટલે મારે બધાને કહેવું પડે, બાકી તમારે તમારું ધ્યાન રાખવાનું, કોઈક માને જ કહેવાનું. એટલે પરધાન, પરશિશુ અને પરસ્ત્રીયા જો નર તાકે ચોર. આનો જે ચોર છે એને તાકી રે. પૈસા લાગ આવ્યો છે હવે લો, ઓલો ફોનમાં બરાબર લાગ્યો છે ને તે પાછળથી પાકીટ દેખાય છે, લાવ ધીરે એને હેરવી લો. જો આ તાકે, તાક્યું કહેવાય એને. પછી બેનો તો હાથમાં રાખે પાકીટ પૈસાનું જુદું. ઓલા બેન હવે બરાબર મોબાઈલમાં સમજ્યા હોય છે. હોય એવું મોબાઈલમાં એટલા મશગુલ બની જાય ને કે ખબર ન રહે હું ખાય છે ને હું પીવે છે ને લઈને યાદ આવે. હા ફોન કરતાં કરતાં બૂટ સંપલ બીજાને પહેરી લે. પછી કોક કે લાય આ તો મારા છે. સોરી બોલ. એક ભાઈ ખાવા બેઠા ને એને ઘરવાળી પીરસતી હતી, ફોનમાં મુશ્કેલ બની ગયેલો બરાબર. તે પેલો પાણીનો લોટો ભરીને મૂકેલો ને પાણી પીવે, પેલો રોટલી એને બધું ખાઈને પછી કે દાળ કેમ હાવ આવી મોડી કરી, મીઠું નાખવું ભૂલી ગઈ. ઓલી કે મીઠું તારામાં નથી વને સંગ આ પાણીના ઘૂંટડા ભરે, દાળ તો બાજુમાં પડી છે. જોયું? તો અહીંયા ગંદી નજરથી પરસ્ત્રીઓને જોવે, ગંદી નજરથી પરધનને જોવે, બેનું હરણ કરવાની ઈચ્છા થાય.
એને મુક્ત કહે તેહી પકડને જમ આવત કરી જોર. એને પકડવા યમદૂતો આવે છે. લ્યો કયો માટે સાવધાન. તો પરધાન એની એક વાત કરવી છે. અમને તમને ન ગમે એવી હરિલીલામૃતમાં લખ્યું છે, એ પ્રમાણે જ હું બોલીશ. સમજી ગયા કોની વાત કરવાની છે? એકાદો સુટીર થાવ હસમુખલાલ. હવે હું પણ અરે હરિલીલામૃતમાં પરધન હર્યું થોડું કમ છું અને જમપુરીમાં જવું પડ્યું. હા 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 હાચી વાત છે. પુતળી ભાઈની વાત કરવી છે. લ્યો એના બાપાને પૈસા હતા, અણહકનું થયું ને. એક તો ધર્મનું અને અણહકનું. આમાં લખ્યું એવું હું બોલવાનો છું, વધારે બિલકુલ નહીં હો. હા હું મૂકશું ને કામમાં આવે. અરે ભગવાન વરણી વેશે ફરતા ફરતા માંગરોળ પધાર્યા છે. ડોસા વાવ ત્યાં બેઠા. લોજમાં જેમ વાવ છે ને, નામ મુક્તિ વાવ પાડ્યું, એમ આનું નામ એ વખતે ડોસા વાવ હતું માંગરોળમાં. આજે આપણે બધા ઉતરીને જઈએ છીએ નીચે ઠેઠ પાણી ચડાવવા. ખૂટતું જ નથી પાણી હો એમાં. બધું મંદિરમાં એ જ પાણી વપરાય. આવ્યો ત્યાં એક વૈશ્ય કુમાર, નામ ગોવર્ધન નીરધાર. આપણે કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી, આ તો પ્રસંગ પર ધનનો નીકળ્યો છે એટલે આપણે વાત કરીએ છીએ. પાસે બેસીને કીધો પ્રણામ, ઘણી વાતો કરી ઘનશ્યામ. પ્રભુને મોટા પુરુષ પ્રમાણી, બોલો વાણીઓ તે મુખવાણી. જામો તો ચોખ્ખી સુખડી લાવો, ગામમાં જઈને જટ આવો. જોયું મુમુક્ષુનું આ લક્ષણ છે. કોઈ કદાયના બાવા સાધુ ને ભાળે, કોઈ ગરીબને, કોઈ ભૂખ્યાને તરત તેના દિલમાં દયા આવે. એટલે જોયા કે વર્ણી નાના એવા 18 વર્ષના થઈ ગયા. પૂછ્યું વર્ણી આ એ છોકરો છે પાછો વૈશ્ય કુમાર, શું નામ હતું? ગોરધન ભગત. તો આ ગોરધમ નામનો યુવાન વર્ણીને પગે લાગ્યો કે ચોખ્ખી હુખડી છે, તમે આ પાડો તો લઈ આવો તાત્કાલિક. એનો હૃદયનો ભાવ જોયો એટલે ભાવ ભાળીને આ કહી જ્યારે જઈ લાવ્યો સુખડી તે ત્યારે. ભગવાન જમ્યા ભલી ભાત, પછી પૂછી તે બાળને વાત. આવી ક્યાંથી તે સુખડી આણી, સુની બોલ્યો તે વાણીઓ વાણી. એ મારી ફયનું ખરસ છે આજ, ત્યાંથી લાવ્યો છું મહારાજ. મહારાજ કે ગરમા ગરમ તાત્કાલિક નવી હાવ ક્યાંથી લઈ આવ્યો? એને મારી ઘેરે જ લાવ્યો છે. મારા ફઈબાનું આજે 12મું હતું અને હુખડીનો રિવાજ હશે ને યારે ભાતની હુખડી કરે. એટલે મારી ફઈનું ખરસ આજે છે. એ સારું કર્યું આજે તમારા કામમાં આવી ગયું. આમ તો તમે ખરસ હોય તે ખવડતા નહીં હો, તમારે હુતક કહેવાય. હા ગોરધનભાઈએ વળની પ્રભુને ખવડી હતી 12મા દિવસે. હાલો આપણે હુખડીનો રસોઈ આપીએ સાધુને, સાધુને પછી આપવાની એ નિમિત્તે.
સંકલ્પ કરી લેવો એનો વાંધો નહીં, કારણ કે સૂતકમાં સંતોને રસોઈનો ઉપાય સંકલ્પ કરી લેવાય. એટલે મારી ફઈ પુતળીબાઈ નામ હતું. એ વરણી, આ તમારું તેજ વિશાળ ભાલમાં તેજ જગારા કરે છે, વિશાળ ભાલ છે, તમે કોઈ મોટા પુરુષ લાગો છો. તે તમે કહેશો, તમે જાણો છો મારા ફઈબા અત્યારે ક્યાં ગયા છે, શું કરતા છે? સહજ ઇંતજારી થાય ને, એટલે પૂછે છે હતી પોતળી નામે તે સારી, કહો ક્યાં હશે તે ફઈ મારી. કહે હરી જમ હાથ ચડી છે, કુંભી પાકમાં જઈને પડી છે. સીધો ધડાકો કર્યો. આમ છે, તમે અમારી હાટું શાકભાજી ને ફળ ફૂલ ને અમારીના કચરા પોતા કરતા હોય ને પછી એમ કંઈક કહીએ ને, આવી રીતે તમે કરો છો તો જો જમપુરીને જવું પડશે. આ સાધુ ખરા છે, આટલી સેવા કરીને સીધા કે જમપુરીમાં જવું પડશે, આવું વતાય છે. એટલે અમારે તમને હાંસવા પડે, ગમે એવા પાપ કરો ને. હવે તમને તો ધામ એક પગ અહીંયા ને એક અક્ષરધામમાં. હા, હવે હાંસવું લ્યો. એટલે સેવા કરતા હોય ને સાધુની, એને હાસુ સાંભળવાની તૈયારી રાખવી, શાસ્ત્ર પણ માને. હા, તો વખાણ કરે ને તો મજા આવે, તો 5 કિલો ફ્રૂટ હોય 10 કિલો થઈ જાય. એટલે એ હરિભગત શાકની સેવા કરતા હમણાં બંધ થઈ ગયા. શું આ હું તો હા મેં કીધું જન્મ આવશે, જો વાસના રાખીને તો જન્મ આવશે, એટલું યાદ રાખજો. તો એ તો કેમ સારું લાગે? સ્વામી તો ખરા છે, આશીર્વાદ દેવા જોઈએ કે આત્યંતિક કલ્યાણ થઈ જાય. એના બદલે આ તો મને ધમકી આપે છે કે જો વાસના રાખીએ જન્મ આવશે. હવે મેં હાસું કીધું ખોટું, પણ એમ ન ગમ્યું. એને તેમ હતું કે સ્વામી બોલી નાખે કે જાઓ આત્યંતિક કલ્યાણ, તમારે જેટલી વાસના રાખવી એટલી રાખો, તો વાંધો નહોતો. એટલે આ તમે 2-4 જણા ખાસ ધ્યાન રાખજો. 2 જણા, એક તમારા ભગત જોડાના છે. આવું છે. તો સીધું હુખડી ખાધી ને તો શાપ આપ્યો. હા, શું કીધું? પણ આપણને શાપ લાગે. મહારાજને કે છે પુતળીબાઈ નામ હતું, ક્યાં છે? તમે જોગીરાજ છો કહો. ત્યારે વર્ણિ કહે હરી હાથ જમ ચડી છે, કુંભી પાક કુંભી પાકમાં જઈને પડી છે. ગોવર્ધન ભગત કે હું વાત કરો હે વર્ણિ? સોની બોલો ગોવર્ધન એમ પડે એ તો નરકમાં કેમાં? રામાનંદજી છે પ્રભુ જે હા, એના ભક્ત એકાંતિક તે હા, પ્રભુ ભજતા નરકમાં જાય, એવી વાત તે કેમ મનાય? લે બોલો. આમ છે. અરે આ રામાનંદ સ્વામી મહાસમર્થ ઉદ્ધવ અવતાર અને એની ભક્તાણી હતી મારી ફઈબા, એની આગેવાન કૃપાપાત્ર. આગેવાન હોય ને તો જ એને હોનું આપે ને, નકર એમનામ આવીને વહી જતા હોય ને થોડું હોનું આપે. લ્યો હાસવો થોડો વિશ્વાસુ. અરે ભજન કરતી હતી અને તમે કયો નરકમાં ગઈ? આવું કેવી રીતે મનાય? આમ મહારાજે કીધું એટલે અરે ગોવર્ધનભાઈ કે છે આ વાત તમારી મનાય એવી નથી. પ્રભુ ભજતા નરકમાં જાય, એવી વાત તે કેમ મનાય? સુની બોલા મુખે મુનિ રાજા, જોવી હોય તો દેખાડો આજ, જોવી હોય તો દેખાડો આજ. અરે ભગવાનનું ભજન કરે તો એ નરકમાં જાય, આવું તમારું કેમ મનાય? વર્ણિ રાજ કે જોવીશ બતાવું.
તેને જોવાની ઈચ્છા જણાવી ત્યારે શ્યામે સમાધિ કરાવી જોયા કુંડ નરક તણા જઈને આહા કુંભી પાક માંડીથી ફઈને ફઈએ ગોવર્ધનને જોઈ કાલાવાલા કર્યા બહુ રોઈ કાઢ કાઢ અરે ભાઈ મને દયા આવતી હોય જો તને દયા આવતી હોય જો તને ઓળખી ગયા એટલે આ તમારો ભત્રીજો હે ગોરધન ગોરધન કાઢ કાઢ મને કાઢ હા જોતો ખરા કેટલા મારે મને એટલે ભાઈ બા ઉપર દયા આવી ગોરધનભાઈને એટલે પછી બહાર કાઢ્યા કાઢી કુંડમાંથી તેને જ્યારે જમના દોતાવ્યા ત્યારે માર્યો ગોવર્ધનને માર નાખી બાઈને કુંડા મોજાર આયાનો દેશ છે હો સ્થૂળ ઠાકોરજીએ સમાધિ કરીને જમપરી મોકલે ગોવર્ધનને અને જમના દૂત આવીને એને મળ્યા મારવા કોની પરમિશનથી તો આને બહાર કાઢે ભાગ્યા પાછી પેલી નાખી કુંડમાં જમદૂત કહે ક્રોધયાને પાછો જા મૃત્યુ લોકના પ્રાણી ધર્મને નવ પૂછું લગાર કેમ બાઈને કાઢી બહાર ધર્મરાજે પરમિશન લઈને આવ્યો આ બાઈને બહાર કેમ કાઢી ઉપાડ જા જતો રહે મૃત્યુ લોકમાં પછી વાણીઓ દેહમાં આવી મહારાજને વાત સુણાવી વળી વિનંતી કરી શિર નામી મારી ફઈને મુકાવો ને સ્વામી ભગવાનના પગમાં પડી ગયો હે વર્ણિરાજ અમારી ફઈ બા બૂમા બૂમ કરે હા 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 એક્સિડન્ટ થયો હાથ પગ તૂટી ગયા હોય ને પછી એને જોયો છે ને તમે કોકને કેવી બૂમા બૂમ કરતા હોય પીડા થતી હોય પણ આમાં તો ઠાકોરજીની કૃપા છે કે વધારે વાગ્યું હોય ને તો કોમમ જતા રહે એ મોટી કૃપા સ્થૂળ દેહે પીડા ન થાય સૂક્ષ્મમાં થાય પણ ન્યાય એવો નથી મારે ને બેભાન થઈ જાય બેભાન થઈ જાય પાછો હાથ ફેરવે પાછો પ્રાયશ્ચિત કરવાનું એટલે પીડા આપણે એમ થાય બહુ મારે બેભાન થઈ જાય પછી શાંતિ નહીં ન્યા સિસ્ટમ એ નથી ત્યાં તો તમારે હેરાન જ થવાનું ભોગવવાનું એટલે અરે તમે મહાસમર્થ છો દયા કરો મને તો તમે ભગવાન લાગો છો ભગવાન મળ્યા મને તમે મારી ફઈ કેમ ત્યાં દુઃખ ખમે સુનેઓ ચર્યા વિશ્વ આધાર તમે કાઢો જઈ બીજી વાર જાઓ ફરીને ઉપડો સમાધિમાં તમારી ફઈને બીજી વાર કાઢો અરે ગોરધન કે વરડે માંડ માંડ આવ્યો ઓલા જમના દૂધ એને જોઈને જ હું તો ધ્રુજવા મળ્યો ને એમાં પાછો મને માર્યો અને હજી બીજી વાર જવાનું કયો તમે કાઢો મારું કામ નહીં ઠાકોરજી કે છે અરે તું મોજામાં મારી આજ્ઞા છે ને જા પણ પેલો કે છે બોલ્યો બાળક હે અચ્યુત મને મારે ત્યાં તો જમદૂત કહે કૃષ્ણ ફરીથી જો જાશો
મારા વચનથી બળવાન થાશો જમદૂતથી કરજો લડાઈ મુક્ત આવીને થાશે સહાય પહેલા તમે તમારું ડાપણ કર્યું એટલે માર ખાધો હવે અમારી આજ્ઞાથી જાઓ તમને જમદૂત કાંઈ નહીં કરે અરે કદાચ આવશે ને તો તમને સહાય કરવા કોણ આવશે અક્ષરધામના મુક્ત આવશે એટલે વર્ણિ પ્રભુના વચનમાં વિશ્વાસ રાખી અને ગોરધન ભગત ઉપડ્યા જમપુરીમાં સમાધિ દ્વારા પછી તે તો સમાધિમાં ગયો ફઈને કાઢવા તત્પર થયો જમનો દૂત એક ક્યાં આવ્યો તેને ગોવર્ધનને ડરાવ્યો ત્યારે કાયા ધરી અદભુતા દેખે નાઠો તે તો જમદૂત એક ભળી ગયો હાલો પાછો આવ્યો હતો અને પછી તને એકવાર માર્યો ખબર નહીં પડતી એમ કરીને ગોરધન ભગતને ડરાવ્યો ત્યાં ઠાકોરજીને યાદ કર્યા અને કાયા થઈ મોટી સભા ત્યારે કાયા ધરી અદભુતા દેખી નાઠો તે જમદૂતા ભાગ્યો અરે દૂતે જય જમરાયને અને કયા સર્વ વિધિ સમાચાર ક્રોધ કરી જમપતિ કહે જમજાવો મળીને 1000 અરે મૃત્યુ લેખનો એક જુવાન્યો આવ્યો છે માળો હતો અહીંયા દાદાગીરી કરે મારીને કાઢ્યો મને ધર્મરાજાને એમ શું કે એ આટલા બધા દાદાગીરી અહીંયા માળા પહોંચી ગયા આ માણસો હવે આપણે ક્યાં જવું 1000 ને લઈને જાઓ કે 1000 યમદૂતને હુકમ કર્યો બોલ આવ્યા હો 1000 અરે સોની સજા થયા જમદૂતા ભારે રૂપ ધર્યા અદભુતા આવતા તે ગોવર્ધન ભાયા દિશે કાજલ તુલતે કાળા હવે એનું બધું લાંબુ વર્ણન છે પણ એ કંઈ જરૂર નથી આવા ગોળમુખાન સિંહ મુખાન ફલાણા ગધડા જેવાન આવા ગોવર્ધનને પકડવા લાગ્યા જોર કરી બહુ લડવા ત્યારે ગોવર્ધન તનો દેહ થયો ગોવર્ધન સમતે થયો ગોવર્ધન સમતે જોયું ઠાકોરજીને યાદ કર્યા અને ભયંકર મોટું શરીર થયું આવ્યા ગોવર્ધનને પકડવા ત્યારે ગોવર્ધન તણો દેહ થયો ગોવર્ધન સમ એટલે હું ગોવર્ધનનો હા ક્યાં આવ્યો ગોવર્ધન પર્વત એનું નામ જ ગોવર્ધન છે વૃંદાવનથી દૂર છે ઘણું બધું લગભગ 35 કિલોમીટર દૂર છે એટલે લોકો સ્પેશિયલના ગોવર્ધને દર્શન કરવા જાય અને ત્યાં એ લોકો ભગવાન માને છે એટલે અમે ગયેલા ને પછી કયું જરાક બતાવવા આવો ને એ કે અમે પગ ન મૂકીએ કે અમે ભગવાન માનીએ છીએ ગોવર્ધન પર્વત ઉપર ત્યાંના સંન્યાસીઓ અમુક હરિભક્તો ત્યાંના એની ઉપર પગ ન મૂકે પગે લાગે એ કે અમે તો અહીંથી દંડવત પ્રણામ કરીએ કારણ કે ભગવાને ગોવર્ધન રૂપ ધારણ કર્યું ને એટલે એ ભગવાન માને અને આપણે જેવા ઉપર ચડે તો ગોવર્ધન સમ દેહ થયો મોટો જબર અને મળ્યા મારવા આ એકલા ને ઓલા 1000 એકે 1000 કરે હો કારા ગોવર્ધન જાણે ભાંગ છે 14 ભુવન હરિ આગળ છે તેનો દેહ લાગ્યો હો કારા કરવા તે
અહીં હેઠે હોકારા કરે સ્થૂળ દેહ અને ન્યા પર્વત કાય અને મળ્યા મારવા. કઈકને પગે પીલા, કઈકને ઢેકા પાટું માર્યા, હે મળ્યા મારવા. 3 નખે કેસરી સિંહની જેમ અને ભાગ્યા. જમના ઠાતે પામીને ત્રાસ, કહે વાત તે ધર્મની પાસ. યમ રાજા ચડ્યા ક્રોધ ધારી, કરી પાડા ઉપર સવારી. બોલો પાડો કર્યો ત્યાં ચાલ કે છે. એ પાડો પાછો પવન વેગી હોય, આપણા પાડા જેવો નહીં, એ તો ખાલી આકાર એવો હોય. લોહ દંડ લીધો પાશ, 14 કોટી લીધા સાથે દાસ. બોલો કેટલા જમદૂત છે? 14 કરોડ. દુશ્મનના સરહદ ઉપર આવી ગયા હોય અને કેમ બધી જ આર્મીને છૂટી કરે. જેટલા સ્થળચર જળચર જેટલા હોય બધા નીકળો, સરહદ ઉપર આવી જાઓ. એની જેમ કર્યું. 14 કરોડને હારી લીધા. હા, એનું પાછું વર્ણન પાછું આવ્યું જુદી રીતનું. એટલે ત્યાં તો ગોવર્ધનભાઈ સાંભળ્યા મહારાજને આવી ગયા. અક્ષરધામના મુક્ત આવ્યા ત્યારે મુક્ત કહે સુનો રાયા, પ્રભુ પ્રગટ્યા ભૂતળ માયા. તેની આજ્ઞાથી આવ્યો છે એ તમથી અટકાય ન તે. પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા, મનુષ્ય દેહ ધારણ કર્યો છે અને એની આજ્ઞાથી આ ગોવર્ધન આવ્યો. તમારા 14 કરોડ જમદૂત છે પણ એને કાંઈ નહીં કરી શકે. તમે નહીં કરી શકે. હે હા, પછી શું કરવું? ધર્મરાજા મુદાણા. હર ધર્મારાયે પસ્તી સ્તુતિ કીધી, તેની ફૈબાને લઈ જવા દીધી. ગયા મુક્ત પોતા તને સ્થાન, આવ્યા 2 જન જ્યાં ભગવાન. કહે બાઈને સુંદર શ્યામ, તમે જય બદરિકાશ્રમ ધામ. થોડા કાળ સુધી તપ કરશો, પછી સતસંગમાં દેહ ધરશો. અંતે પામશો અક્ષરધામ, એમાં કહી મોકલી તે ધામ. એમાં કહી મોકલી બદરિકાશ્રમ ધામ. એ તો વર્ણી મળી ગયા એટલે આપણને એમ થાય કે વાંધો નહીં, આપણને ભાઈ ભગવાન મૂકી દે. હા, અમુક પાસે એવું હોય ને, આધીન થઈ ગયા હોય ધનને, એ કે વાંધો નહીં, બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને ચોખ્ખા થાવું. જો ધર્મરાજાએ ફૈબાને કહ્યું, જા બદ્રિકાશ્રમમાં જા, તપ કર અને પછી સત્સંગમાં દેહ તું ધારણ કરીશ. અમે તને હરિભગતને ઘેરે જન્મ આપશો અને ભજન ભક્તિ કરી ચોખ્ખી થઈ જાય છે. એટલે અંતે અક્ષરધામ, અંતે પામશો અક્ષરધામ, એમ કહી મોકલી તે હઠામ. મોકલી દીધી. આવું છે. હવે જુઓ, વણિક ગોવર્ધન કહે સુનો શ્રી પુરુષોત્તમ આપ, હાય મારી હરિજન છતાં એવું મોટું કરેલું શું પાપ, એવું મોટું કરેલું શું પાપ. અરે મારી શંકાનું સમાધાન કરો વર્ણી પ્રભુ. મારી ફૈબા તો ભગત હતી, ભગત. એના ગુરુ બહુ મોટા સમર્થ. ઘણા એ બહુ ઈગો હોય હો. હા, અમારા ગુરુ કોણ?
લે લે કે આ ગુરુ શું કામમાં આવે? ગુરુને છેતરતો હતો, ગુરુને છેતર જ પછી શું કરે ગુરુ? ફરી મારી ફઈએ આવા હરિજન મોટા ભગત વાવા છતાં એવું શું મોટું પાપ કર્યું તેને જંપરીમાં જવું પડ્યું? તેને ઈશ્વરનું હતું જ્ઞાન, નિત્ય ધરતી પ્રભુતાનું ધ્યાન, નામ મંત્ર તનો જપ કરતી, વ્રત વિવિધ પ્રકાર આચરતી, ઘણા તીર્થનું સેવન કીધું, મોટા સંતને ભોજન દીધું, કર્યા પુણ્ય ને ઘણા એમ, કુંભી પાક વિશે પડી કેમ? આપણે જે કરી બધું જ કરતા. આપણને આ જ સવાલ થયો. હા, અરે કે છે એને ઈશ્વરનું જ્ઞાન હતું, ભગવાનનું જ્ઞાન હતું, નિત્ય ધરતી ધ્યાન, દરરોજ ધ્યાનમાં બેહતી, 5 વાર માનસી પૂજા કરતી મારી ફઈબા, અને નામ મંત્ર ત્રણો જપ કરતી, હારો હાર ગૌમુખી રાખતી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, વ્રત વિવિધ પ્રકારની આચરતી, જવનું ચાંદાઈન કરતી. હારું આમ કેમ થયું કે છે? ઘણા તીર્થનું સેવન કીધું, 4 ધામની યાત્રા કરી, હિમાલયના 4 ધામ ને હિન્દુસ્તાનના 4 ધામ, 68 તીરથ બધું મારી ફઈબાઈ કર્યું, મોટા સંતને ભોજન દીધું. જો અથાણાવાળા સ્વામી જવન જમાડ્યા. હા હા હા, તોય કેમ આમ થયું? કર્યા પુણ્ય તેને ઘણા એમ, કુંભી પાકમાં પડી કેમ? અમારા સંશયનું સમાધાન કરો હે વર્ણી. હવે ઠાકોરજી કે છે, સુની બોલ્યા હરી સાક્ષાત, તેના પાપ તની કહોવાત, ધર્માદાતનું ધન જે હતા પાસા સોનાતના તેહ, રામાનંદ સ્વામીએ વિચારી, એહ બાઈને સોંપ્યા સંભારી, તેને વીતી ગયા ઘણા માસ, પાસા સ્વામીએ માગ્યા તે પાસ. સાંભળો કે છે, રામાનંદ સ્વામી ઘણી જગ્યાએ સદાવ્રતો ચલાવતા. એમાં એક જગ્યાએ પધરામણીએ ગયેલા અને એક પ્રેમી ભક્તે સ્વામીને પાછું આપ્યું. એટલે આપણી ભાષામાં સમજો ને, બિસ્કિટ, પાર્લે બિસ્કિટ, પાર્લે. તો તારી ફઈએ ધર્માદાનું ધન હંગર્યું, ચોરી લીધું, પરધન. એ પાછા હતા સરસ મજાના હોનાના બિસ્કિટ. રામાનંદ સ્વામીને વિશ્વાસુ હોવાથી એના ઉપર વિશ્વાસ મૂક્યો અને કહ્યું, પુતળી એ હા અત્યારે જરૂર સદાવ્રતમાં નથી, હમણાં તમારે ઘેરે હાસવું, અમારે ક્યાં હારે ફેરવવા, અમે આમ ને આમને બધું, અમારે કંઈ આશ્રમમાં તાળા છે નહીં, જરૂર પડે ત્યારે હું મગાવી લઈશ, વેચીને બાજરો ને એવું લઈશું, તેલ ઘી અને સદાવ્રત આપશું. ઘણા મહિના વીતી ગયા, સ્વામીને સદાવ્રતમાં જરૂર પડી એટલે પુતળીબાઈને બોલાવ્યા. સ્વામીએ માગ્યા પાછા. જો પારકા બૈરાને પારકા પૈસા બહુ ગમે હો, ગમી ગયા પુતળીબાઈને પારકા પૈસા. કયો એટલે હું બોલે? ત્યારે બોલી, ત્યારે બોલી તે વચન તે બાઈ, નથી મારી પાસે ધન કાંઈ, સોનું આપ્યું છે તમને, સોરી સોનું પાછું આપ્યું મહેતા, મને ખાલી કરશો ફજે તનય મને. એ તો મેં કેદનું તમને આપી દીધું. લે બોલો શું કરશું? અંતરખોજ કરો. આપણે કેવા છીએ? આપણને કોઈ આવી રીતે પછી 50 લાખ આપ્યા હોય કે 50 લાખનું હાનું ભાઈબંધ જાણીને, હગાવાલા જાણીને હાસવો હમણાં, અને પછી 2 વર્ષ પછી માગવા આવે અને પરધન જોઈને આમ તમારે
હે પર ધન જોઈને હગા ભાઈને ખૂન કરી નાખ્યું તો ભાઈ બન હું હગો હું તો શું થાય? મનને પૂછો જાય કે આ પોતલી બાઈ જેવું કરીએ. હવે આપી દીધા 6 મહિના થયા, તમારી યાદશક્તિ ઘટી ગઈ લાગે છે. મેં તમને આપી દીધા. બોલો આવું બોલી કે ગુરુ પૈસા તમે હોનું તમને આપી દીધું, પાછું આપી દીધું. સમજો? અરે સોનું પાછું આપ્યું છે મેં તમને, ખાલી કરશો ફજે તો ન અમને લાલે. એ મારી ઉપર આરોપ મૂકો છો, મને ફજેત કરો તમે. આવું હોય તમને ન શોભે. ગુરુનો ઉપદેશ ચાલુ કર્યો. ગુરુનો ઉપદેશ આપવો છે એ ગુરુમાં વાક હોય દો, એમાં કાંઈ ના નહીં. પણ આ તો વાક પોતાનો અને જવા દીધું ટોપલો સ્વામી ઉપર. સ્વામીએ બહુ સમજાવી, ઉપદેશ આપી આપીને, દૃષ્ટાંત આપી આપીને. અરે મારી આટલી આટલી તે સેવા કરી પોતળી બાઈ, આ પર ધન જોઈને તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. સમજી જા, પાછું આપી દે, હજી માફ કરી દઉં, નહીતર તારે જમપરીમાં માર ખાતા ખાતા પાર નહીં આવે. બહુ ઉપદેશ આપ્યો પણ માને ન માની. દીધો સ્વામીએ બહુ ઉપદેશ, તોય માન્યો નહીં લવલેશ. એવું કાંચન છે મહાપાપી, બુદ્ધિ જનને બગાડે કદાપી. એવું કાંચન છે મહાપાપી. હવે તો લાખ રૂપિયા ઉપર ભાવ વહી ગયો. હસમુખલાલ લાલાના આડાવડા પીડ્યા જ હોય. કોઈ ભાડે નહીં એટલા બધા શું ખબર પડે તારા ખરી વેલી. એવું કાંચન છે મહાપાપી, બુદ્ધિ જનની બગાડે કદાપી. હારા હારા બુદ્ધિશાળીઓને બુદ્ધિ બગાડી નાખે. બોલો પર ધન ને પર સ્ત્રી બેમાં એવું ખેંચાણો. હા મારી ઉપર ચેરમેનને કોઠારીને કે આ સારું સાધુ ભજન સારું કરે છે, લાવો હમણાં અને હાસવા આપીએ, દેવના ઘરના છે એમ કરીને કે લેબર સડોફ આ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો, તમે ભજન ભજન કરીને સારી વાતો કરો છો એટલે તમારી ઉપર વિશ્વાસ છે, લ્યો. અને પછી 2 વર્ષ થાય ને પછી કે ઓલા આપ્યા હતા ઘરેના, તમે લાલા માટે તિજોરી રાખો છો તેમાં મૂકી દો ને, લાવો. ભૂલી ગયા લોકો તમે, મેં તો આપી દીધા 6 મહિના થયા. આવું થયું. હા બોલ આમ છે. એટલે મહારાજે કહ્યું થાપણ કોઈની સંતોએ રાખવી નહીં. જોયું શું બુદ્ધિ બગડે એનું ચિંતન થાય. કદાચ બુદ્ધિ ન બળે અખંડ ચિંતન થયા કરે. કોઈલા પૈસા મૂકી ગયા હવે કોઈક લઈને જ સારું નાખ મારી ઉપર આવશે. સતત પૈસાનું ધનનું સોનાનું ચિંતન. એટલે મહારાજ કે અમારા ત્યાગી સાધુએ કોઈની થાપણ રાખવી નહીં. 2 કારણ. એક તો ભગવાનના બદલે ચિંતન થાય ને, બીજું બુદ્ધિ ભ્રષ્ટ થાય તો પૈસા ચોરવાની ઈચ્છા થાય. આ પોતલી બાંધ જેમ. એટલે કીધું સ્વામીએ બહુ સમજાવી, મરી જાય તરો જમપુરીમ જાશ. ઉલટાની ખીજાણી મને ફજત કરો છો. હા એટલે જે સંતોને ત્યાં સેવા કરતા હોય ને બહુ ધ્યાન રાખજો. સંતોને તમારી ઉપર વિશ્વાસ હોય. આ 2 વર્ષ ત્યાં બેઠા સમજ્યા. એક તમારા અડધા ઘેરે ગયા છે, 2 જણા ખાસ મારીને વધારે રહેનારા, બાકી બીજા તો આવે જાય. પણ આ તો સેવક કહેવાય એટલે વિશ્વાસ હોય. લલન ઘરેનું આમ પડ્યું હોય ને આમ પૈસા પીડ્યા હોય ને કોઈક બોલે કે લો સામે 10,000 વિદેશવાળો આવે તમારી કથા સાંભળીએ સામે લ્યો 25,000 લાલા માટે ઘરેણા કરાવીજો, વાઘા કરાવીજો. એટલે મારું જ બધું આને ખબર છે. હે ગમે તે જ નીકળે, ગમે એને પીડ્યા હોય. પછી એમ થાય કે ઓહો આ કલર કરીને તૂટી જાવું કે ક્યારે ભેગા થાય. લાવીને જરાક સ્વામીને ક્યાં ખબર છે, આમાં લખ્યું છે એટલે બોલું છું. બુદ્ધિ જનની બગાડે કદાપી. બોલો એટલે 2 પાપ લાગે. એક તો સોનું ચોર્યું ગુરુનું. આ ગુરુનું કાલે આવશે કે ગુરુની આગળ, ગુરુના આશ્રમે, ગુરુના પાસેથી ગુરુનું ધન ચોરે એને તો કેટલું પાપ લાગે.
એ આવતીકાલે આવશે. તો ગુરુનું ધન ચોરવાથી આટલું પાપ લાગતું હોય તો ભગવાનનું જ ચોરવાથી કેટલું લાગે એ તમે વિચાર કરો. હે એટલે ખાસ ધ્યાન રાખવો. ભલભલાની બુદ્ધિ બગાડે. પૂતલે ફઈ આપણી જેવી જ હતી, ભજન કરતી હતી, ધર્મ નિયમ કથાય સાંભળતી તમારી જેમ, પણ સામે યોગ જ એવો છે. એટલે હે પર ધન ને પર સ્ત્રી બહુ સમજણ જોઈએ. નકર તમારે હે પહેલાં મનથી ભ્રષ્ટ કરે ને પછી તનથી. માટે તુલસીદાસજી કહે છે, અરે પર ધન પથ્થર જાણીએ અને પર સ્ત્રી માત સમાન. અરે ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. ઇતને સે હરિ ના મિલે તુલસીદાસ જમાન. પરસ્તીને મા બેન ને દીકરીની બુદ્ધિ રાખે અને પરધનને પથ્થર સમજે. આ બે નિયમ કાયમ પાડે. તુલસીદાસજી કે આનો હું જામીન હું થઈ જાઉં જો ભગવાન ન મળે તો. હે માટે ખાસ જે સંતોની સેવામાં છે એવા હરિભક્તો એને ખાસ ધ્યાન રાખવું. તમારી ઉપર વિશ્વાસ, તમને ચાવી આપીને વયા જાય. હે જ્યાં ત્યાં પૈસા એમના ઘરેના ઠાકોરજી રાખતા હોય, ઘરેના હોય, હરિભક્તો આવતા હોય, ઠાકોરજી માટે સેવા આપતા હોય. કોઈને દવા હાલતી લો સ્વામી આ દવા માટે વાપરજો, આ ભગવાન માટે વાપરજો, આ તમે પુસ્તક લખો છો લો બ્રહ્મ સ્વામી આ તમારા પુસ્તક માટે. અને ઓલો જો એ કાર્ય આવી ગયા 2 લાખ લાખ છે ત્યારે. બોલો બુદ્ધિ ભ્રષ્ટ કરે. સમજ્યા? માટે સાવધાન. નકર પુતલીબાઈની જેમ આપણે જમપરીમ જવાનું, પછી તો એને વરણી હતા જ કાઢ્યા આવે. આપણે વરણી મળે તો વાંધો નહીં આવે, વરણી થોડા વારંવાર આવવાના, એ તો એકવાર આવે એટલે પૂરું. એટલે પછી તો ભૂખા નીકળી જાય. જ્યાં સુધી પ્રાયશ્ચિત નહીં થાય ત્યાં સુધી જમપરીમાં દંડા ખાવાના. કુંભી પાક એ નક્કી કરી દીધું. ગુરુનું ધન ચોરે, દેવનું ધન ચોરે, એના માટે સ્પેશિયલ આ કુંભી પાક નરક. બાકી ત્યાં જવું હોય તો આ રીતે ધંધા કરવા, નકર ભગત થઈને ભજન કરવું. પૈસાની જરૂરત માગી લેવાના. હરિભક્તોને ક્યાં બિચારા લાવો અમારે મકાન કરવું છે, ફાળો ઉઘરાવો, હાલો અમારે નવી ગાડી લાવી છે, લાવો તમે 5,000 25,000 લાવો. એમ માગે એનું પાપ ન લાગે. પણ રોજ ચોરી કરી તો આ પુતલીબાઈને કુંભી પાક મળ્યું એવું ને એવું મને મળશે. માટે મારે ને તમારે હવને સાવધાન રહેવાનું છે. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી પદેમ ધરમ ધર્વદે વિશ્વરમ ભક્તિધાર મહાત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ. શ્રી હરે કૃષ્ણ મહારાજની લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. શિક્ષાપત્રે લેખન દ્વેશતાબ્દી મહોત્સવની જય. આચાર્ય પદસ્થાપન દ્વેશતાબ્દી મહોત્સવની જય. દરેકને જય સ્વામિનારાયણ. હસમુખભાઈ ઘણા ટાઈમથી આવ્યા છે સુરતથી. આવો હસમુખભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નિલેશભાઈ રાવળ હા ડાવરા કોણ છે? આવો. જય સ્વામિનારાયણ. નિલેશભાઈ કોણ? તમે ક્યાં છે? હું નહીં ઓળખતો. જય સ્વામિનારાયણ. આવો આવો. જય સ્વામ જય સ્વામ જય સ્વામ જય સ્વામ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો બેલ પડી ગયો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નારાયણ ગાય સ્વામિનારાયણ ગાય. નારાયણ ગાય સ્વામિનારાયણ ગાય. વાલી વાલી તાલી દોય કર બજાય. વાલી વાલી તાલી દોય કર બજાય. નારાયણ ગાય સ્વામિનારાયણ ગાય.